का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાનું યથાર્થ જ્ઞાન અને એની અનુભૂતિ આગમ અને અધ્યાત્મ બેઉના પરિપ્રેક્ષમાં ખૂબ જ ગંભીર સ્વાધ્યાય પ્રવચન આજનો. પહેલી નજરે આપણે જોઈએ તો ખૂબ જ સરળ એવું લાગે, પણ બારીકાઈથી જોઈએ તો અધ્યાત્મને અનુભવ પ્રધાન આંટી ઘૂંટીઓ ઘણી છે આમાં બેઉ બોલોના પ્રવચનમાં. 310 અને 311 બે બોલ ગુરુદેવશ્રીએ પોતાના અહોભાવ અને વચનામૃત પ્રત્યે વિશેષ આગ્રહ અને આકર્ષણના ભાવો વ્યક્ત કરતા બે પ્રકરણો એવા કયા છે. એક તો મને તો એક વિચાર એવો આવ્યો, 432 કુલ બોલો છે વચનામૃતમાં, તો 4 ને 3 ને 2 કુલ 9 થાય. તો વિતરાગ ભાવ છે આખો, એ અફર ભાવ છે, એવો વિકલ્પ આવ્યો હતો. કુદરતે જ્યાં સહજ થતું હોય એમાં કોણ કરે, વિચારીને 432 થોડાક થયા હોય ને, સહેજે 432 બોલોનું સંકલન થયું હોય, પણ સરવાળો 9 આવ્યો તો 9ની સંખ્યા. પછી એક ભાઈ અજીતભાઈ આવ્યા હતા, તો તાગડે તમે આવ્યા એમ કરીને પ્રવાહને પ્રવાહમાં એની ખૂબ સરસ બોલોની વાત કરી. જ્યાં વ્યાખ્યાન પૂરો થવા આવ્યો તો છેલ્લી સેકન્ડમાં સમજો કે બે બોલો પણ અલૌકિક આવ્યા. કેમ કે આસો સુદ નવમ, આસો સુદ નોમની તિથિ હતી, તો નોમનો દિવસ, તો 9 અફર સંખ્યા છે ને. તો આ બધી ખરેખર આ બધા સંસ્મરણો ગુરુદેવશ્રીના જીવનના, ત્યારે આપણને વિચાર આવે કે 45 વર્ષો સુધી અધ્યાત્મની ક્રાંતિ, તીર્થનું, ધર્મ તીર્થનું તપવું કેવું થયું હશે. બંને બોલોના પ્રવચનોમાં 60 મિનિટનો સ્વાધ્યાય પ્રવચન હોય, 1 સેકન્ડ પણ ઉપયોગ આપણો ડગે નહીં, હલે નહીં. અને ગુરુદેવશ્રીના મુખેથી, શ્રી મુખેથી સરી પડતા એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ઉદ્ગાર
એમના ચિત્તમાં રહેલા એક એક તર્ક, એક એક ન્યાય એ અધ્યાત્મના ઉદ્ગારો હોય કે જગત પ્રત્યેની કરુણાવાળા મીઠા ઠપકાવાળા ઉદ્ગારો હોય. શબ્દે શબ્દમાં, શ્વાસે શ્વાસમાં અધ્યાત્મનો મહિમા. મને તો ઘણીવાર બહુ વિચાર આવે કે આધ્યાત્મિક મહાપુરુષ, આપણે કહીએ ને કે આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજી સ્વામી, તો આધ્યાત્મિક સત્પુરુષ તો ગુરુદેવ શ્રીનો એ પુરુષત્વ કે પૌરુષ, એ સત્પુરુષપણાને અને આધ્યાત્મિક સત્પુરુષપણાને કેવી રીતે એનો અર્થઘટન આપણે કરીએ તો એના પ્રમાણ આ હજારો પ્રવચનો અને એમને જે રીતે ગુરુદેવશ્રી સમજાવે છે તે રીતે એ વ્યાખ્યાનો સ્વાધ્યાયોને સાંભળવા, માણવા, વાગોળવા, વિચારવા અને એનો મહિમા ચિત્તમાં વસાવવા. કેવળ હું કથા નથી કરતો અને ભાવુકતામાં નથી બોલતો, ધ્યાન રાખજો. ગુરુદેવશ્રીનું સાંભળ્યા બાદ બિલકુલ આપણે નિર્વિચાર થઈ જઈએ છીએ. નિર્વિચાર એટલે બીજા કોઈ વિચાર જ ન આવે. સરળ શબ્દોમાં કહીએ, બીજે ક્યાંય માથું મારવાનું મન જ નહીં થાય. અને એ જે કલાકમાં આવે, હવે એ સિવાય બીજું કાંઈ બાકી નથી રહેતું. 311 અને 12 મને તો બેઉ બોલો એક સરખા જ લાગ્યા છે, પણ એમ જ. પહેલા બોલમાં એ વસ્તુ વ્યવસ્થાની વાત કરી અધ્યાત્મની દૃષ્ટિએ, અને એમાં જ્ઞાત્રી શક્તિની વાત આવી. જ્ઞાન શક્તિ, આત્મા કેવો એને જાણનારી જ્ઞાન શક્તિ કેવી, અને એ જાણવાની રીત, જાણવાની બધી જ રીતની વાત એમાં આવી કે સ્વભાવ અદ્ભુત છે, સ્વભાવમાં કોઈ ન્યૂનતા નથી. ઓછપ, ન્યૂનતા એટલે ઓછપ. સમંતભદ્ર આચાર્ય દેવે આ શબ્દનો પ્રયોગ રત્નવર્ણ શ્રાવકાચારમાં કર્યું છે. અન્યૂનમ. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા જ્યારે કરી બીજા અધ્યાયમાં, અન્યૂનમ મતિરિક્તમ યાથા તથ્યમ ચ, એમ ગાથા છે, સમ્યક જ્ઞાનની ગાથા. તો અન્યૂનમ, જેમાં ન્યૂનતા નથી, કમી નથી, કોઈ ઉણપ ઓછપ નથી, તો અદ્ભુત છે. રિદ્ધિઓની કોઈ કમી નથી, ન્યૂનતા નથી, અને એમનેમ જ બધું ભરેલું છે એમ નહીં, રમણીયતાથી ભરપૂર છે. એકો એક રિદ્ધિઓ રમણીયતાથી ભરેલ છે. પછી ચોથી વાત આવી કે એવા ચૈતન લોકમાંથી બહાર આવવું ગમતું નથી, જો એનો એવો અનુભવ થાય તો. પછી જ્ઞાનનો આખો પ્રકરણ એમાં આવ્યો કે જ્ઞાનની એવી તાકાત કે જીવ એક જ સમયમાં નિજ રિદ્ધિને અને બધાને જાણે, અને એ પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે. પછી આમાં ખબર નહીં, જે પણ ભૂલ થઈ હોય, 341 નંબરના પાના ઉપર જે મૂળ બોલ છપાણું છે 310 નંબરનો, એમાં વ્યાખ્યાનમાં જે આગળ વાત આવેલી છે ગુરુદેવના પ્રવચનમાં,
એ વાત એમાંથી છૂટી ગઈ છે. આમાં છે, આ પુસ્તકમાં તો છે, જે વચનામૃત જે પુસ્તક છે ને એમાંય બોલનો થોડોક ભાગ છે જે છૂટેલું છે. ઓલામાં અમૃત પ્રવચન જે છે એમાં 341માં પાને જ્યાં બોલ લખાણો છે એમાં શ્રમ પડ્યા વગર ખેદ થયા વગર વિશેષ જાણે છે. જો એ છપાણું જ નથી એમાં. કંઈક સમજાય છે શું માથું મારું છું? 310 નંબરનો બોલ જે છપાણું છે ને 341 ઉપર એમાં જો એ છે જ નહીં. પણ ગુરુદેવશ્રી આગળ વ્યાખ્યાનમાં બોલ્યા છે. કેમ કે વ્યાખ્યાનમાં તો એ તો મૂળ પુસ્તક હોય ને એમના હાથમાં, તો એ આ પુસ્તક હોય એમની પાસે, તો ત્યારે તો છપાણું જ હતું. આ તો શ્રમ પડ્યા વગર ખેદ થયા વગર જાણે છે. બસ એ આટલો એક વાક્ય એમાં છૂટી ગયેલું છે. ગુરુદેવશ્રી પછી એનો બહુ સરસ અર્થ કર્યા છે. શ્રમ પડ્યા વિના એટલે એને વિકલ્પ કર્યા વિના. એમ વિકલ્પ એ શ્રમ છે દામજીભાઈ. કોઈ ઇન્દ્રિયો આવીને મદદ કરે એટલે પારકાપણું નથી, સ્વાધીનતા પૂરેપૂરી. અને વિકલ્પ પણ કરવાની જરૂર નથી. સમજાય છે? વિચાર કરવા નહીં પડે, વિકલ્પો કરવા ન પડે. સહેજે જ્ઞાનનું વર્તન પ્રવર્તન, જ્ઞાતૃશક્તિ છે ને, જ્ઞાતૃશક્તિ. તો એ જ્ઞાતૃશક્તિની વાત છે, એ જ્ઞાન સ્વભાવની વાત છે. જાણક ભાવ, જ્ઞાન ભાવ, કે જ્ઞાનની એવી તાકાત કે જીવ એક જ સમયમાં, વળી પાછો દ્રવ્યને નાખો એમાં, જ્ઞાનને અલગારી રીતે ન સમજાવ્યા. જીવ એક જ સમયમાં, જો આખો જીવને લીધો એમાં, આ નિજ રિદ્ધિને, જો પોતાની રિદ્ધિ અધ્યાત્મ અને બધાને જાણે, બધાને એમ કહેતા સમગ્ર લોકાલોકની વાત કરી. ગુરુદેવશ્રી તો શ્રુત જ્ઞાન ઉપર પણ લાગુ કરીને સમજાવ્યા. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે. એટલે આત્મપ્રદેશે વસતા જ જાણવાની વાત છે. જાણવામાં શ્રમ કોઈ છે નહીં, તો શ્રમ પડ્યા વગર. સમજ નથી તો ખેદ ક્યાંથી? તો ખેદ થયા વગર. જાણે બધું વિશેષ. આમ તો દર્શન ગુણ જ સામાન્યને સ્વીકારે છે ને. સત સામાન્યને દર્શન સ્વીકારે, ચિત્ત સામાન્યને જ્ઞાન જાણે. તો વિશેષને જાણે છે, અંદર રહીને બધું જાણી લે છે. મને તો બહુ વિચાર આવ્યા. થોડુંક અતિશયોક્તિ થશે કહેવાનું. જ્યારે અંદર રહે છે તો જાણે શું કામ? અંદર જ રહેવાનું ને. મેં મારી ખંજવાળ તમને કહું છું. ખરેખર બોલો પછી એ ખરેખર વાળી અને પછીની જે વાત છે એ સમજાય તો સમજાય. અંદર જ રહે છે તો જાણે શું કામ? ખરેખર પરને જાણતો નથી, એ વાત છે આમાં સમજવા જેવી. ગુરુદેવશ્રી આટલું કહે ને તો આપણે આટલું કરીને સમજવું જોઈએ. ધામજીભાઈ બહુ સમર્પણતા અને બહુ મનોયોગપૂર્વક આ વ્યાખ્યાનો ભાગોળવા જેવા છે. તો અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયા કરવા જવું પડતું નથી. આ બહાર ડોકિયા કરવા જવું પડતું નથી એટલે જ્ઞેયોની પરાધીનતા નથી. વચ્ચે એક વાક્ય બોલ્યા ગુરુદેવશ્રી, એ બધા છે માટે જાણે છે એમ નહીં. એટલે એમના અસ્તિત્વની પણ કાંઈ આવશ્યકતા નથી. જ્ઞાનની નિર્મળતા અને સ્વચ્છતા જ એવી છે. ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક છે આ બોલ. એટલે આખો બોલ અધ્યાત્મ વૈભવ કેવો અને જ્ઞાન વૈભવ કેવો.
જ્ઞાન વૈભવ એટલે જાણવાની રીતિ, જેને કહીને કે આપણે કે જાણે છે, જાણવાની પદ્ધતિ, એ જાણવાનો જે વૈભવ છે. જ્ઞાન સ્વભાવ કેવો અને જ્ઞેય સ્વભાવ. જો કે અહીંયા જ્ઞેય સ્વભાવ સાથે કાંઈ લેવું દેવું નહીં, પણ જ્ઞેયોની એને અપેક્ષા નથી એમ. જાણવું જેટલું જે કાંઈ થાય એ બધું જ્ઞેયોથી લોકાલોકથી પરમ નિરપેક્ષ હોય તો જાણે એમ નહીં, જાણવામાં એ કાંઈ મદદ કરે તો જાણે એવું નહીં, ઓછું જાણે એવું નહીં. જેટલું જે કાંઈ સ્વનું અને પરનું, સ્વ અને પરનું બંનેનું સ્વમાં રહીને જ સર્વસ્વ જાણવાની જ્ઞાનની રીતિ. ક્યાંય ડોકિયા મારવા જવું પડતું નથી, માથું મારવા જવું પડતું નથી. તમે હરકા રહો તો હું હરકું જાણું. જેમ આપણે કોઈ એમ કહે ને ઘરમાં કે સોયમાં દોરો પરોવીને આપો, બરાબર, તો એ સામેવાળા વ્યક્તિને કહે કે તમે સોય પકડો. સોય પકડો તો સામેવાળાને કાણું તો બરાબર દેખાવું જોઈએ ને. મને કાણું તો દેખાય એવી રીતે તો પકડો તમે, તો પછી હું એમાં દોરો પરોવી આપી શકું. અહીંયા કહે છે એવું કાંઈ છે નહીં. વસ્તુ વ્યવસ્થા જેવી છે, જ્યાં છે, જેમ છે, જ્યારે છે, જે છે એ દ્રવ્ય, જ્યાં છે એ ક્ષેત્ર, જ્યારે છે એ કાળ, અને જેવી રીતે છે એ ભાવ. અમારે એની સાથે કાંઈ લેવું દેવું નહીં. તમે તમારી ઘરે તમારી રીતે રહો, અમે બરાબર તમને જાણી લેશું. એ જ્ઞાન શક્તિનો જે અદ્ભુત સ્વરૂપ છે, બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. મને તો આમાં ક્ષાયિક જ્ઞાનવાળો જે પ્રકરણ છે એ પ્રકરણ એક યાદ આવ્યું. આમાં અમૃતચંદ્રાચાર્ય દેવે એટલી સરસ વાત એમાં કરી છે કે વધુ શું કહીએ, ક્ષાયિક જ્ઞાન સર્વને સર્વત્ર અને સર્વદા સર્વથા એક સમયમાં જાણી લે છે. જ્ઞાન અધિકારની જે ગાથાઓ છે ને, તમે આ વાંચો, આ 32, 35 આ બધી ગાથાઓ, એમાં એ બહુ સરસ વિષય છે. એમાં એવું લખ્યું છે કે વધુ શું કહીએ, ક્ષાયિક જ્ઞાન સર્વને સર્વત્ર સર્વદા અને સર્વથા એક સમયમાં જ જાણી લે છે. તો એમાં તો ક્ષાયિક જ્ઞાનની વાત છે પ્રવચન સારમાં. તો હું તો જ્ઞાનની વાત કરું છું. શું ફેર બેઉમાં? જ્ઞાન સ્વભાવની વાત છે. જેમ આપણે ગયા ગોળ લેવા ગયા, ગોળ શું ભાવ, તો ઓલો સામેવાળો પૂછો કયો ગોળ, પૂછે કે નહીં? કોલ્હાપુરી જોઈએ કે મેરઠી જોઈએ, હા, એ પ્રકાર હોય કે નહીં એના બધા. તો અહીંયા જેમ ગોળ સામાન્ય, આપો ને યાર તમે ગોળ આપો એમ, પણ કોલ્હાપુરી બોલ્યા એટલે પછી બીજા બધા ગોળમાંથી એ કોલ્હાપુરી જ ગોળ આપશે. ક્ષાયિક જ્ઞાન એક વિશેષ થયો ને. અહીંયા જ્ઞાનની વાત ચાલે છે આમાં વચનામૃતમાં. આમાં તો ક્ષાયિક જ્ઞાનની વાત છે. એટલે બહુ અદ્ભુત, જેને કહીને કે જ્ઞાન અધિકારની ગાથાઓ પ્રવચન સારની ફરી વળ્યા છે. તો ખાસ કરીને આ બોલમાં તો આ 310 નંબરના બોલમાં જે જ્ઞાન સ્વભાવની વાત આવી, બહુ અદ્ભુત. ચૈતન્ય લોક અદ્ભુત છે. થોડુંક વિચારો, હું પણ વિચારું છું તમારી સાથે, એ અદ્ભુતતા શું છે? હવે એને કંઈ શબ્દોમાં તો કહી ન શકીએ આપણે. ઓલા સોનગઢમાં ચિત્રશાલામાં ગુરુદેવશ્રીનું જે છે ત્યાં ઓલો દૂરબીન થ્રુ, કેમેરા થ્રુ અકૃત્રિમ ચૈત્યાલયોની વંદનાવાળું ઓલું બતાવે છે ને 5-10 મિનિટ માટે. તો એ જ્યારે આપણે જોતા હોય તો આપણને એમ લાગે કે જાણે કે ઓલા વિમાનમાં આપણે જ બેઠા હોય, અને સામેવાળા એવડા મોટા ભગવાન, એવડા મોટા બધા અકૃત્રિમ ચૈત્યાલય અને
જંગલો અને કલ્પવૃક્ષો અને એ બધું જે ખ્યાલ આવે આપણને, એવું લાગે આપણે જ લટાર મારીએ છીએ. હા, આપણે જ એમાં ફરીએ છીએ. જોઈ લીધા બાદ બહારથી કોઈક પૂછે કેવું લાગ્યું, બહુ અદ્ભુત. હવે કીધું તો ખરું અદ્ભુત, પણ એ અદ્ભુતતાની અનુભૂતિ સમજાવી શકવાના સામેવાળાને. એટલું કહેશે કે ખૂબ સરસ, અરે બહુ સરસ. તું ગમે તે કહે ને કે સરસ, બહુ સરસ, ખૂબ સરસ, પણ તને જે સરસતાની સરસ્વતી અનુભવમાં આવેલી છે, તું એને તો નથી જ કહી શકવાના. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. એવું મને વિચાર આવતો હતો કે ચૈતન્ય લોક અદ્ભુત છે. હવે અદ્ભુત છે એટલે સમજાવો. હવે એમાં સમજાવવાનું શું? અચ્છા, સમજાવવાથી સમજમાં આવી જશે એમ પૂછું? કરોડો વર્ષો સુધી સમજાવતા રહ્યા તો સમજાશે? હમણાં 3 દિવસ પહેલાં આપણે વાત કરી હતી, 31 સાગરોપમ 33 સાગરોપમ સુધી સર્વાસિદ્ધિના દેવો અનંત ગુણોના વખાણ કરતા રહે, આત્મ સ્વભાવનો મહિમા કરતા રહે. એમાં શું કીધું હતું કે અનંતા ગુણો, એમાં જે અનંતી પર્યાયો, એક એક ગુણની એક એક પર્યાયમાં જે અનંતા અવિભાગી પ્રતિચ્છેદ શક્તિના અંશો છે, એ એક શક્તિના અંશનો પણ અંશ, શક્તિ નહીં, અસંખ્યાત અવિભાગી પ્રતિચ્છેદરૂપ જે અંશ છે, એમાં એકે અંશનો તેઓ કથન 33 સાગરોપમના વર્ષોમાં કરી નથી શકવાના. તો અનંતા અવિભાગી પ્રતિચ્છેદો, અનંતી પર્યાયો, અનંતા ગુણો અને અનંત ગુણ સ્વરૂપી દ્રવ્યનો મહિમા તો ક્યાંથી કરી શકે? એ અદ્ભુતતા જ છે. ખ્યાલમાં આવ્યું? અચ્છા, અદ્ભુત એમ કહેવામાં જો અદ્ભુત આવી જાય તો અદ્ભુત ક્યાંથી રહે? અદ્ભુત કહેવામાં આવી જાય, અદ્ભુત જે અદ્ભુત હોય તો અદ્ભુત રહે? એવો આ બહુ ગંભીર બોલ હતો આ. ચૈતન્ય લોક અદ્ભુત છે, તેમાં રિદ્ધિની ન્યૂનતા નથી. પારાવાર, અપાર, અનંત 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 અનંત. ગુરુદેવ શ્રી કેટલું બોલ્યા છે, રમણીયતાથી ભરેલા. રમણીયતામાં છે ને ચારિત્રની ગંધ છે. એમ રમણીયતા છે, ઠરવાનું ગમે ને, એમાં ઠરવું ગમે. જેમ ગુરુદેવ શ્રી પણ દાખલો આપ્યા હતા, કોઈ બાગ હોય, ફૂલો ખીલ્યા હોય, હા, તો એ રમણીયતા એમ. અને આપણે પણ જો ગ્રહસ્થ હોય, એવી જગ્યાએ ક્યાંક જઈએ આપણે, તો ગમતી જગ્યા હોય, ગમતું સ્થળ હોય, તો ત્યાંથી પછી બહાર નીકળવું નહીં ગમે. હું મારી વ્યક્તિગત અનુભૂતિની વાત કરું તમને. આ પંચકલ્યાણક વગેરે જ્યારે થાય ને, જેમ કે આજે મોક્ષ કલ્યાણક થયો, તો મોક્ષ કલ્યાણકની સંપૂર્ણ વિધિ જ્યારે સંપન્ન થાય અને પછી સમજો અત્યારે 10 વાગ્યા છે, તો લગભગ 11, 11:30, 12 વાગ્યા સુધી, 11, 11:30 સુધી બધું જ સમાપન થશે. મોક્ષ કલ્યાણકની વિધિ, પૂજા, મંત્રો, અને પછી છેલ્લે જ્યારે જયકારા સાથે વિરામ લે અને પછી પ્રતિષ્ઠિત પ્રતિમાજી ભગવંતોને ટ્રક અને એ ખટારામાં બધું બેસાડીને પછી વિરાજમાન કરીને પછી શોભાયાત્રા માટે નીકળે. અને પછી તો એ મંચનું કામ ત્યાં પૂરું. એટલે એ છેલ્લી ઘડીએ એ મંચ પરથી ઉતરતી વખતે મને તો હજારો વખત એવા અનુભવ થયા છે. એવું લાગે જાણે કોઈ મંદિરની વેદી પરથી આપણે ઉતરીને હવે બહાર રખડવા નીકળ્યા. પૂરું નહીં એની સાથે તો. મેં તો કાલે ઠપકો આપ્યો છે તમારી દીકરીને. શેની ઉતાવળ હતી? કેવળ જ્ઞાન કલ્યાણકનો તો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. એ કલ્યાણક તો કામનો છે. અને એમાં જે ગુરુદેવશ્રીનું પ્રવચન હતું ને, એ તો સ્વરૂપ પ્રત્યક્ષ, એ ઉદ્ગાર સાંભળવા જેવો હતો કેવળ જ્ઞાન કલ્યાણકમાં ગઈકાલે. પ્રશ્નોત્તર જે હતા એ ચર્ચામાં બહુ અદ્ભુત બધી વાત હતી. એ નજરે નિહાળવો જોઈએ. જો ગયા હોઈએ આપણે
સવારે તો શું છે, ગઈકાલે આહારદાનની વિધિ થાય, એ હજી તપ કલ્યાણક છે. પંચકલ્યાણકોમાં સૌથી મોટામાં મોટો કલ્યાણક તપ કલ્યાણક, સૌથી મોટામાં મોટો. દીક્ષા લીધી પરમ દિવસે, આખો એક દિવસ, અને ગઈકાલે આહારદાન, 1.5 દિવસ તપ કલ્યાણકનો હોય. જ્યાં સુધી 4, 4:15 સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી તપ કલ્યાણક જ છે. નમો અરહંતાણમ, કેવળ જ્ઞાન કરવા માંડે ને ઓમ દિવ્ય ધ્વનિ, ત્યારે કેવળ જ્ઞાન કલ્યાણક શરૂ થાય. મને હજી એક વિચાર આવે, 5 કલ્યાણકોમાં સૌથી ઓછી ઉજવણી, સૌથી ઓછામાં ઓછી ઉજવણી કરવામાં આવે છે મોક્ષ કલ્યાણકને, આજની. આ એનાથી જરીક વધારે કલ્યાણકની ઉજવણી કેવળ જ્ઞાન કલ્યાણક, જે બંને મુમુક્ષુ જીવોને કામના છે. સાચા કલ્યાણકો તો એ કલ્યાણકોથી શરૂ થાય, અને જે કામના છે એ સૌથી ઓછામાં ઓછા. મેં તો એને કીધું કે આહાર લઈને કર્યું શું એ તો નથી જોયા આપણે, આહાર લીધું એ જોયા. આહાર દાનની વિધિ એ તો જોયા, પણ આહાર લીધા બાદ પછી શુક્લ ધ્યાનની શ્રેણી આરોહણ, પછી એની ફળશ્રુતિ નમો અરહંતાણમ, તો એ આ વિષય છે. એ સમજો ને કે આ કેવળ જ્ઞાન કલ્યાણકનો વિષય છે. આજે લખ્યું છે ને એમાં, જ્ઞાનની એવી તાકાત કે જીવ એક જ સમયમાં આ નિજ રિદ્ધિને અને બધાને જાણે, તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે, અંદર રહીને જાણે. વચ્ચે એક વાક્ય છૂટેલું, શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર વિશેષ જાણે, અંદર રહીને બધું જાણી લે, બહાર ડોકીઓ મારવા જવું પડતું નથી. સર્વગત અને અસર્વગત, ચલાવેન, એ આ 3-4 લીટીમાં સર્વગત અને અસર્વગત, જાણવા ક્યાંય જાય નહીં, જાણ્યા વગર કોઈને રહે નહીં. બોલ્યા છે ગુરુદેવશ્રી આવું એક વાક્ય. હા, કોઈને પોતાનો માનવાનો સ્વભાવ નથી, સર્વેનો જાણવાનો સ્વભાવ છે. જાણવાનો સ્વભાવ તો ખરો, પણ માનવાનો સ્વભાવ નથી. તો સર્વજ્ઞતા, સર્વજ્ઞતાની હારે હારે વિતરાગતા. જાણવાનો સ્વભાવ એ સર્વજ્ઞતા, કોઈને પોતાનો માનવાનો સ્વભાવ નથી એ એમની વિતરાગતા. સર્વજ્ઞતા ને વિતરાગતા. જાણે સૌને, અટકે ક્યાંય નહીં, અટકે ક્યાંય નહીં એ વિતરાગતા છે. રાગ ક્યાંય કરે નહીં એ વિતરાગતા. જાણે સૌ કોઈને એ સર્વજ્ઞતા. ગઈકાલના બોલમાં એક વાત આવી હતી બહુ સરસ, કે રાગ અને જ્ઞાનની ગૂંચવણમાં અનાદિકાળથી છે. હા, રાગ અને જ્ઞાનની ગૂંચવણ અનાદિકાળની છે, પળો જળ. હા, આપણને પણ જો ઘર પરિવાર એ બધી બાબતોમાં ગૂંચ કેટલી છે ને, એ બહુ સરસ બોલ હતો. રાગ અને જ્ઞાનની ગૂંચવણ, એ ગૂંચવણમાં અનાદિકાળથી આ જીવ, જો આ 301 નંબરનો બોલ હતો પરમ દિવસે, જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. આપણે હલવાઈ ગયા, એવા હલવાઈ ગયા ને ધંધા વ્યાપારમાં, હા, કરોડો નાખ્યા, હવે ખબર નહીં કે દી પૈસા પાછા મળશે. તો ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. બહુ સરસ અસ્તિત્વ અંગેની આમાં વાત છે, હતી બોલમાં, 301 નંબરના બોલમાં. તો આ 310 નંબરનો બોલ છે ને, કે આત્મવૈભવ, ચૈતન્ય વૈભવ, ચૈતન્યની રિદ્ધિ અને એને જાણવાની જ્ઞાન શક્તિ. લોકાલોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન. બહુ અદ્ભુત બોલ છે. ફરીથી બોલું છું, ચૈતન્ય સ્વભાવ કેવો, ચૈતન્ય સ્વભાવની સર્વજ્ઞતા કેવી, અને ચૈતન્ય સ્વભાવની વિતરાગતા કેવી, આ 3 વાતો છે આમાં. 311મો બોલ એ બહુ અદ્ભુત છે. વસ્તુ તો અનાદિ અનંત છે, જે ફરતું નથી, અફર વસ્તુ, બદલતું નથી. તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે,
તે પોતાની વિભૂતિનો અનુભવ કરે. જો આમાં વસ્તુ અને વસ્તુ સ્વભાવની દૃષ્ટિ, ધ્યાન અને પ્રાપ્તિ બહારના અર્થાત વિભાવના આનંદ સુખાભાસ સાથે બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. એ મેળ નથી વાળો બોલ બહુ માર્મિક છે. કેમ કે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે, અનમેળ વસ્તુ છે, બેમેળ વસ્તુ છે. હું તો એનો અર્થ મારા આનંદ માટે હું લઉં છું. મારે કોની સાથે મારી સરખામણી કરવાની? અને એક નિયમ સમજો, જ્યાં સરખામણી છે ત્યાં દુઃખ છે. મને સલાહ આપનારા ઘણા લોકો છે. એમ કહેતા હોય કે પંડિતજીને ઓલા પાસેથી પ્રવચન કેમ કરાય એમ શીખવું જોઈએ. અરે મારે કોઈના બાપ પાસેથી શીખવું નથી. મારા આ ધર્મ પિતા બેઠા છે પૂજ ગુરુદેવશ્રી. મારે કોની સામે મારે શીખવું જ કાંઈ નથી. તો શું લઈને બેઠો છે? તંબુરો? ઓલા આમ ગાય, ઓલા આમ ગાય, ઓલું આમ કરવું જોઈએ, ઓલા વ્યાખ્યાન આમ કરે, ઓલાનું જ્ઞાન આમ. મારે હું જ્ઞાન સ્વભાવે છું અને એ જ્ઞાન સ્વભાવની નિધિ મને ખબર છે. મારે કોઈ પાસેથી કાંઈ શીખવું નથી. ખ્યાલમાં આવે છે તમને શું કહું છું? સરખામણી જ્યાં છે, કુસુમબેન તમે તો સમજો છો. હા, 50 છોકરા હોય તો 50 છોકરાના મગજ જુદા હોય. કળશ ટીકામાં તો લખ્યું કે અનંતા જીવ રાશિ છે, એમાં કેટલાક ભવ્ય રાશિ. એ ભવ્ય રાશિમાંથી પણ કેટલા જીવો ક્યારેક મોક્ષે જશે એની નોંધ કેવળ જ્ઞાનમાં છે. તો મારે શું કામ આકુળતા કરવાની? સરખામણી શા માટે કરવાની મારે? નિશાળમાં હોઈએ તો છોકરાઓ એકબીજા સાથે સરખામણી કરીને મરે જાય. એના અક્ષર આવા સરસ છે, મારા અક્ષર બહુ ખરાબ છે. તો સારું છે, સત્કારો ને. શ્રેષ્ઠને સત્કારતા જીવને નથી આવડતું. એવી તો અસૂયા બુદ્ધિ પડેલી છે. દ્વેષ, ઈર્ષા. સારું છે તો શીખો ને. હા, અને સરખામણી તો ક્યારેય નહીં કરવાનું. મારે મારી સાથે દોડ અને મારે મારી જ સાથે હોડ. મારે કોઈ સાથે દોડ નહીં, કોઈ સાથે હોડ નહીં. ખ્યાલમાં આવે છે? બહુ અદ્ભુત વાત છે આ. કે વસ્તુ તો અનાદિ અનંત છે, ફરતું નથી, બદલતું નથી, બદલાતું નથી. તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે. વિભૂતિ. હા, એક વખત ગુરુદેવશ્રી બોલ્યા હમણાં 8-10 દિવસ પહેલાં ભભૂતમલજી ભંડારણીએ, ભભૂતમલજી ત્યાં કાંઈ નથી રાખ્યું, ભભૂત રાખ્યું છે એવું બોલ્યા. ભભૂત એટલે હિન્દુ ધર્મવાળા જે બધા ઓલા અંગાર બંગાર રામ કપાળે, હા એ ભભૂત રાખ થાય. ભભૂત એટલે વિભૂતિની વાત છે. પોતાની વિભૂતિનો અનુભવ કરે. બહારના અર્થાત વિભાવના આનંદ સુખાભાસ સાથે બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જો આ અનમેળવાળી વાત. કોઈ સરખામાં આવી જ ન શકે. જે જાણે છે તેને અનુભવમાં આવે. જો આટલો આ મર્મ છે આમાં. સમજી ભાઈ, આ બોલમાં આ વાક્ય યાદ રાખવા જેવું છે. જે જાણે તેને અનુભવમાં આવે. હું આના માટે ઘણી વાર કહું છું, ધારે તેનું ધર્મ. ધારે તે ધર્મ અને ધારે તેનું ધર્મ. ખ્યાલમાં આવ્યું? જે જાણે છે તેને જ અનુભવમાં આવે છે. હવે જાણવું શું, જાણવું કેવી રીતે, અનુભવ શું, અનુભવ કેવી રીતે, અનુભવમાં શું આવે, એ બધું સમજવું બહુ માર્મિક બોલ છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. અનુપમેય એટલે ખરેખર 310 અને 311માં ચૈતન્ય અદ્ભુત વૈભવ કેવો, વૈભવને જાણ. અને વૈભવમાં એક દાખલા તરીકે માત્ર જ્ઞાન શક્તિની વાત આવી. જ્ઞાન શક્તિ એ એનો અનંત વૈભવ. એવી જ રીતે અનંતા બધા ગુણોનો અનંત વૈભવ. એ કેમ એમ એ વાત પણ આવી છે ગુરુદેવના પ્રવચનમાં. એક બીજી બહુ માર્મિક વાત પહેલાં કહું કે ચૈતન્ય લોક શબ્દ આવ્યો. બહારનો લોક એ તો એની જગ્યા.
પણ ચિલ્લોક જેને કહીએ, ચિદલોક કહીએ, ચૈતન્ય લોક કહીએ, ખરેખર તો છે ને શૈલાબેન, આ જે 310 નંબરનો બોલ છે ને, 12 ભાવનાઓમાં આ લોક ભાવના છે. વ્યવહારે લોક તો 6 દ્રવ્ય અનંતા ગુણો અનંતી પર્યાય, એની પણ વાત આમાં આવી જ ગઈ છે. રિદ્ધિ બધાને જાણે, પણ ખરેખર તો એ ચૈતન્ય રિદ્ધિ, ચૈતન્ય લોક. એમાં ગુરુદેવ એક વાક્ય બોલે છે, લોક્યંતે ઇતિ લોક, ષડદ્રવ્યાની લોક્યંતે યત્ર સ લોક. 6 દ્રવ્ય જ્યાં જાણવામાં આવે તે લોક કહેવાય. તો એ ચૈતન્ય લોકની વાત છે, ચિલ્લોક. એમાં છે, જો હું તમને બતાવું, કાર્તિકેયાનું પ્રેક્ષામાં એ ચર્ચા આવે છે, બહુ સરસ. એમાં ડૉક્ટર ભાઈલ સાહેબે 12 ભાવનામાં લોક ભાવનામાં લીધું છે. निज आत्मा के भान बिन षट द्रव्यमय इस लोक में ब्रह्मरोग वश भव भव भ्रमण करता रहा त्रैलोक्य में. બહારની બધી વાત करता रहा नित संसरण जगजालमय गति चार में समभाव बिन सुकरंच भी पाया नहीं संसार में. સમભાવ એક શબ્દમાં આખો જૈન દર્શન આવી ગયો દામજીભાઈ. આવડા મોટા લોકમાં અનાદિકાળથી ભવ ભ્રમણ કરે, માત્ર ને માત્ર એની પાસે સંભાવ નથી. સંભાવ એટલે આત્મજ્ઞાન. પૈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પામી. આત્મજ્ઞાનને અહીંયા સંભાવ કહેવાય. नर नरक स्वर्ग निगोद में परिभ्रमण ही संसार है षड्द्रव्यमय इस लोक में बस आत्मा ही सार. બે શબ્દો જુઓ, એક તરફ છે સંસાર અને એક તરફ છે સાર. શું મીનાબેન? એક ઓર છે સંસાર, બીજી કોર છે સાર. તારો વિવેક ભાન કામ કરશે કે અપનાવું કોને. બે દિવસ પહેલાં મેં કીધું હતું, બહુ સરસ. પરમ દિવસે લગભગ કે કાલ રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું. પંડિતજીનું નામ લઈને વાત કરી હતી રેવિંદભાઈનો. પુણ્ય લઈને આવ્યા છો, ધર્મ લઈને જાઓ. યાદ આવ્યું? આ જૈન કુળ, આ તત્વ ઉપચારથી વ્યવહારથી કહીએ તો પુણ્યને લીધે મળ્યું છે. પણ લઈને તારે પુણ્ય લઈને નથી જવાનો, ધર્મ લઈને જવાનો છે. અને ધર્મ અને ધર્મના સંસ્કારો લઈ જવા માટેનો પુણ્ય છે આ. પુણ્યને ધોઈ નાખવા માટેનો પુણ્ય છે આ. શું કીધું? પુણ્યના પ્રક્ષાલન માટેની આ બધી વિધિ છે. જે પુણ્ય તને અહીંયા ભેગું લઈને આવ્યો છે ને, એ પુણ્યને પણ ધોઈ નાખો, પવિત્રતાને વરો. પુણ્ય લઈને આવ્યા છીએ, પુણ્યથી આ બધું લઈને આવ્યા છીએ, મેળવ્યા છીએ. ધર્મને લઈને જઈએ. નર નરક સ્વર્ગ નિગોદ મેં, જો આ પંક્તિ, परिभ्रमण ही संसार है षड्द्रव्यमय इस लोक में बस आत्मा ही. હાલની વાત કરો ને, આપણે જે બેઠા છીએ, જે મનુષ્ય ગતિમાં આવ્યા છીએ, રાજકોટમાં રહ્યા છીએ, ઘર પરિવાર બધું શું છે? સંસાર. તો એ સારભૂત કેટલું? અરે આ સાંભળીએ છીએ એ સંસાર છે. આજે હોંશે હોંશે સાંભળવાના ભાવ એ શું છે? પણ એ સંસાર, સાંભળવાના ભાવરૂપ સંસારમાં પણ સાંભળવાનો ભાવ માત્ર સારભૂત નથી. સાર તો કોઈ ઓર છે. એમ બીજી 4 ગતિ અને 84 લાગ્યો નહીં, એની વાત તો જવા દો. પણ વર્તમાનમાં આ ક્ષણની વાત કરો ને. षड्द्रव्यमय इस लोक में बस आत्मा ही सार है
निज आत्मा ही सार है, स्वाधीन है, संपूर्ण है, आराध्य है, सत्यार्थ है, परमार्थ है, परिपूर्ण है. કેવા સરસ શબ્દો આપ્યા છે. स्वाधीन है, संपूर्ण है, आराध्य है, सत्यार्थ है, परमार्थ है, परिपूर्ण है. 6 વિશેષણો આવ્યા. હા, અને આપણે બહારમાં દરેક બાતમાં પરાધીન है, अपूर्ण है, अनाराध्य हैं, असत्यार्थ हैं, अपरमार्थ हैं, अपरिपूर्ण हैं. ખૂટ્યા જ કરે આપણને. સોમવાર સારું જાય તો મંગળવાર બગડે, બુધવાર પર મીટ માંડીને બેઠા હોય, ગુરુવારે તો ઉપસર્ગ લઈને આવે, શુક્રવારે શ્વાસ અદ્ધર થાય, શનિવારે તો પ્રાણ જ છૂટી જાય, રવિવારે દફન વિધિ. દર સોમવારથી રવિવાર સુધી આપણે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાછી રહ્યો, મર્યા જ રાખીએ છીએ. આ જીવન મરવા માટે નથી, જીવવા માટે છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ કેવા દુખી. હા, કેવો અદ્ભુત છે આ માર્ગ. લોકની વાત કરું છું, લોક ભાવનાની વાત. निष्काम है, निष्क्रोध है, निर्मान है, निर्मोह है, निर्द्वंद्व है, निर्दंड. આ બધી નિયમસારની ગાથાઓ છે. આ બોલો બધા નિયમસારની ગાથાઓમાં આવે. નિર્દ્વંદ્વ હૈ, નિર્દંડ હૈ, નિર્ગ્રંથ હૈ. કાલે રાત્રે આપણે નિર્ગ્રંથ અંગે કેટલી સરસ બધી વાત કરી. હા, નિર્ગ્રંથનો માર્ગ છે. નિર્દોષ હૈ, નિર્મૂઢ હૈ, નિરાગ હૈ. હવે સાંભળો, આલોક હૈ, આલોક. आलोक है, चिल्लोक है, चैतन्य नो लोक. जिसमें झलकते लोक सब वह आत्मा ही लोक है. तो ये आ बोल છે 310 નંબરનો બોલ ચૈતન્ય લોકની વ્યાખ્યા કરનારો બોલ છે. निज आत्मा ही लोक है, निज आत्मा ही सार है, आनंद जननी भावना का एक ही आधार. यह जानना पहचानना ही भावना का सार है. ध्रुवधाम की आराधना आराधना का. કેવો સરસ આમ લોક ભાવના. આખું કાર્તિકેયનો પ્રેક્ષાનો ભાવ છે એમાં. એટલે આ બોલ જે છે 310 નંબરનો બહુ અદ્ભુત છે કે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો, એટલે અસંખ્યાત પ્રદેશોમાં રહીને જ અસર્વગત, ક્યાંય જાય નહીં. તોય કહે છે સૌને જાણે, શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર જાણે, અંદર રહીને બધું જાણી લે છે. બહાર ડોકીઓ મારવા જવું પડતું નથી. જ્ઞેયાશ્રિત નથી, જ્ઞેય સાપેક્ષ નથી, જ્ઞેયના ભરોસે નથી, જ્ઞેયોથી નથી. જ્ઞાનનું કામ જ્ઞાન પોતે, જ્ઞાનને જ્ઞાન વડે, જ્ઞાન માટે, જ્ઞાનમાંથી, જ્ઞાનને ભરોસે કરે. સ્વયંભૂ 16મી ગાથા છે ને, 16મી ગાથા શૈલાબેન જ્ઞાન અધિકારવાળી ગાથા છે, પ્રવચનસાર. અને એમાંય પરમ પારમાર્થિક પ્રત્યક્ષ કેવળ જ્ઞાન સ્વયંભૂ, એના ષટકારકોની વાત કરી છે. એમાં સ્વયંભૂ એ કોઈ દ્રવ્યનો બોલ નથી, સ્વયંભૂ એ પર્યાયનો બોલ છે. ત્યાં એક સમયની જ્ઞાનની પર્યાય, પોતે કરતા, પોતે કર્મ, પોતે કરણ, પોતે સંપ્રદાન, અપાદાન, અધિકરણ પોતે છે. દ્રવ્યની વાત નથી ત્યાં, એક સમયની પર્યાયની વાત છે. તો આવું આ બહુ અદ્ભુત બોલ, એમાંથી બહાર આવવું ગમતું નથી. શું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો, હા, શું ઉદ્ગારો. થોડીક ટેવ રાખો. બીજે દિવસે ગુરુદેવશ્રીને સાંભળીને એના પહેલાં આપણે સાંભળી લેવાનો એકવાર. પહેલાં તો હું તમને કહું તો વાંચવાની ટેવ રાખો. હવે તો હું કહું છું સાંભળો એકવાર. મેં તો માનું છું, જો ભાઈ, એકવાર નહીં 2 વાર તો હું પહેલેથી સાંભળેલું. આજના સવારનો સ્વાધ્યાય ગઈકાલ બપોરે રાત્રે વાંચેલું હોય અને સાંભળેલું હોય. આગળના ફકરામાં આગળ ગુરુદેવશ્રી શું બોલશે એ ફટાફટ આપણને યાદ આવે. ખરેખર એમ જ છે કે ક્લાસવર્ક પછી હોમવર્ક નહીં, હોમવર્ક પછી ક્લાસવર્ક કરવા જેવું છે. અને હું કોઈ
આંધળો થઈને ભાવુકતામાં નથી કહેતો, મારા રોજના આ અનુભવ છે. તમે જો આ બધા મેં ગઈકાલે ટીક કરેલા છે, આ બધી નોંધો મેં ગઈકાલે જ કરી લીધા હોય, આજે તો ફરી પાછો એમાં ઉમેરો થાય. પાના નંબર 345 જુઓ. આવો ભગવાન છે ભાઈ તને કેમ પોસાતો નથી, જો તને બીજું કેમ પોસાય છે એમ કહે છે. આવો આત્મા છે એનું પોષણ તને થતું નથી, એની રુચિનું પોષણ થતું નથી, અને બીજી તને પોષણ થાય છે. પુણ્ય પાપના ભાવ જે અલ્પ એ મોહ ભ્રમ કૂપ છે. બોલો એમાં ઓલો બોલ ગુરુ બેનશ્રીનો યાદ કર્યો, વિભાવની સીમા છે, ભગવાન આત્મા અમર્યાદિત છે, આવો ઉપદેશ. કેવા કેવા સરસ મજાના ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે. ઠપકો જો ગુરુદેવશ્રી કેવો આપ્યો, 346 પાનું 346, ત્રીજો ફકરો જો. અરે એને ક્યાં કોણ આત્મા છે એની ખબરું ન મળે, હું કોણ કેવડો ક્યાં છું ખબર ન મળે. એને ધર્મ થઈ જાય, ધૂળમાંય ધર્મ નથી થાય. એ ભક્તિ કરે ને, જાત્રાઓ કરે ને, દયા પાળે ને, વ્રત તપ કરે, બધી રાગની ક્રિયા, ત્યાં ક્યાંય આત્મા નથી. પછી ઓલા ઈડરવાળાની ક્ષુલ્લકની બધી વાત ગુરુદેવશ્રી કરી. પર નંબર 347 જો, 347 બીજો ફકરો જો. 3 લોકનો નાથ આનંદથી ભરેલો પ્રભુ તને એ આકર્ષતો નથી, અને આ બધી ચીજ તને આકર્ષે છે. શું થાય છે આ તને? પૂછો પોતાની જાતને સવાલ. 2 વખત સવાલ કર્યા છે ગુરુદેવશ્રી આવવામાં. આવા અનંત લોક, અનંત ગુણથી ભરેલો ચૈતન્ય લોક આવ્યું ને હમણાં, ચિલ્લોક, તને આકર્ષતો નથી, અને આ જગતની ચીજો કંઈક ઠીક દેખે ત્યાં આકર્ષાઈ જાય છે. શું થાય છે પ્રભુ આ તને? બોલો કેટલી માર્મિક વાત છે. પછીના ફકરામાં જો. અરે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ એવી તાકાત છે. મળ્યું? યાદ રાખજો એ પ્રકરણ. કેવળ જ્ઞાનની તો ઠીક, પણ અહીંયા તો શુદ્ધ જ્ઞાનની પણ એવડી તાકાત છે. ગુણની તાકાત તો છે જ, પણ સમયની, જ્ઞાનની, શુદ્ધ જ્ઞાનની પર્યાય એની એટલી તાકાત છે કે પોતે પોતામાં રહી અનંતા 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 પરમાણુના જડ લોક, અનંત ગુણથી ભરેલા જડ લોક, અનંત ગુણથી ભરેલા ચૈતન્ય લોક, બીજા એ બધાને પોતામાં રહીને જાણે છે, એવું એનું સ્વરૂપ છે. હવે ઠપકો આપે છે, જુઓ હવે પછી ઠપકો આપે છે. આ તો ધીરાના કામ છે ભાઈ, આ કંઈ ધર્મ એવો નથી કે આ કરી નાખ્યું. શું કરી નાખ્યું? પંચકલ્યાણકો ઉજવી નાખ્યા. જો આ દાન કર્યા ને, ભક્તિ કરીને, જાત્રા કરીને, વ્રત પાળ્યા ને, અપવાસ થઈ ગયા માટે ધર્મ થયો, ધૂળે નહીં. પ્રભુ અનંત લોકનો ધણી તો અંદરમાં છે. અદ્ભુત છે. હા, 349 પાનું એક સરસ પ્રકરણ છે. જૈન ધર્મ વીતરાગ સ્વભાવ અંદર ભર્યો છે. બોલો, જૈન ધર્મ એ અંદર ભર્યો છે એમ કહે છે. ચારિત્ર સ્વભાવ કહો કે વીતરાગ સ્વભાવ કહો કે અકશાય કહો, એ પણ અપરિમિત શક્તિથી ભરેલો છે. ત્યારે જ્ઞાન પણ આટલું જાણવાની તાકાતવાળું એનું રૂપ પણ ચારિત્રમાં આવે છે, અને ચારિત્રનું રૂપ જ્ઞાનમાં આવે. ગજબ વાત કરે છે. અરે રે, સાંભળવા મળે નહીં. નાની ઉંમરનો છે પણ પ્રેમ છે બાપા. આ તો સમજવા જેવી વાત છે. હો, સંસાર પણ વસ્તુ શું છે એની જ્ઞાનની શ્રદ્ધા તો પહેલાં કરો. એક સંદર્ભ બહુ સરસ આવ્યું છે આ 350માં પાને. એમાં બોલ્યા 349, 116મું પાનું. પછી શ્રોતાએ બોલ્યા પ્રવચનસાર ચારિત્ર અધિકારમાં આવે છે, પણ એ કંઈ પ્રકરણ યાદ નથી આવતો. મેં તો આ પ્રકરણ અંગે ગઈકાલ રાત્રે બ્રહ્મચારી હેમચંદભાઈ 85 વર્ષના છે ભોપાલમાં, એની સાથે મેં આ બધી ચર્ચા કરી ગઈકાલે. મેં કીધું પ્રવચનસારમાં એવું લખે છે, તો પ્રવચનસારમાં ક્યાં આવે છે? તો એ કહે કે પ્રવચનસારમાં તો ક્યાંય ધ્યાન નથી. હું ગોતીને કહીશ એવું બધું એને કીધું. કદાચ સમયસારમાં હોવો જોઈએ. હવે પાના અને આ બધું જોઈ લઈએ મૂળમાં. સ્થિરતાની અપેક્ષાએ બધું બહારનું ન છોડી શકે, પણ શ્રદ્ધા અપેક્ષાએ તો છોડ.
આ અતિશય માર્મિક સંદર્ભ છે. મેં તો મારા જીવનમાં પહેલી વખત આ વાત સાંભળી. જો આમાં શું કહેવા માગે છે ખબર? આમાં એમ કહેવા માગે છે પરિણમનમાં અને કષાયના લેવલમાં, ચારિત્રના લેવલમાં, કષાયના લેવલમાં એટલે તીવ્રતા મંદતા, અશેષ કર્મનો ભોગ, બરાબર, એ તો એને પ્રમાણે રહેવાનો છે. પણ તો શ્રદ્ધામાંથી તો બધું છોડ, એમ દૃષ્ટિએ તો છોડ, ચારિત્ર દશાએ તો છૂટશે ત્યારે છૂટશે. મને બતાવો આ સમજાય છે વિષય? મેં પહેલી વખત સાંભળ્યું છે આ પ્રકરણ. અને એક વાર ને 10 વાર વાંચો તો એ વિષય ખ્યાલમાં આવે એવું છે. ઘર પરિવાર બાયડી છોકરા છૂટશે ત્યારે છૂટશે, પણ છૂટા જ છે, પણ શ્રદ્ધામાંથી તો પહેલા છોડો, એમ કહે છે આ બોલ. આ ખુરશી ઉપર, જે ખુરશી ઉપર તું બેઠો છે ને, એ છૂટશે ત્યારે છૂટશે, પણ છૂટું જ છે, છોડવું જ છે, એ તો મગજમાં પહેલા ખોપડીમાં બેસાડ, એમ કહે છે આ બોલ. બીજી એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. આરંભી હિંસા અને ઉદ્યોગી હિંસા સ્વરૂપે તો છૂટશે પછી, પણ પહેલા સંકલ્પી હિંસા તો છોડ. સંકલ્પી હિંસા સત્પાત્ર જીવને પણ ન હોય. શું કીધું રામજીભાઈ? તમારો શું દાખલો આપો? વર્ષમાં તમે 5-1 લાખ રળી લેતા હો, કમાવી લેતા હો. ઉદય પ્રમાણે दाने दाने पे लिखा होता है, खाने वाले का नाम. કેટલા પૈસા આવશે, કેટલા મળશે, આજીવિકા કેવી રીતે રળશે. કોઈ વર્ષે 10 લાખ થાય, કોઈ વર્ષે 15 લાખ થાય, કોઈ વર્ષે 50 લાખ થાય, કોઈ વર્ષે તો કરોડે થાય, અને કોઈ વર્ષે તો 5000 નહીં થાય. એવું બને કે નહીં? ઉદયાધીન છે ને. તો કહે છે એ પૈસા કમાવા ધમાવવા તે સંબંધી વિકલ્પ જાળ અને કશાયો અને એના માટેની કારીગરી, એ બધું તો છૂટશે ત્યારે છૂટશે. એ ઉદ્યોગી હિંસા છે. કઈ હિંસા છે? ઉદ્યમી ઉદ્યોગી હિંસા છે. તો છૂટશે ત્યારે છૂટશે. બાયડી છોકરા ઘર પરિવાર શરીર લઈને બેઠા છીએ તો પાપી પેટ માટે રોટલા તો રળવા જ ને, મહેનત તો કરવાની જ ને. એ બધું છૂટશે ત્યારે છૂટશે, પણ પહેલા શ્રદ્ધા અને અભિપ્રાયમાંથી તો છોડ કે આ કરનારો હું નથી, મારા કરેથી થતું નથી, એમ કહે છે. કેવી ગજબની વાત છે. હા, સૌધર્મને છૂટ્યું છે કે નહીં? એવું અસંખ્યાતા તીર્થંકરોના કલ્યાણકો ઉજવે તો તત્સંબંધી રાગ તો છૂટશે ત્યારે છૂટશે, પોતે ભાવલિંગી બનીને જ્યારે સ્વરૂપમાં લીન થશે ત્યારે. પણ અભિપ્રાયમાં તો વર્ષોથી છૂટેલું છે. વર્ષોને લાખો કરોડો અબજો ખરબો વર્ષોથી ભાવથી સંકલ્પી હિંસા છૂટી છે. આ અતિશય માર્મિક પ્રકરણ છે, યાદ રાખજો. ફરીથી ત્રીજી વાર બોલું છું, આ ન્યાય તો મારા સાંભળવામાં વાંચવામાં પહેલી વખત આવ્યું. આવો આ અદ્ભુત સ્વાધ્યાય અને આ અધ્યાત્મનું ભાતું. આજે રવિવાર, કેવો જોરદાર વિષય બધો આવ્યો છે, વિચારજો. ઓમ નમઃ સિદ્ધિબે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो